રામનગરી અયોધ્યાનો વિકાસ ધાર્મિક સાથે હવે પર્યટનની દ્રષ્ટિએ પણ કરવામાં આવી રહ્યો છે। રામઘાટ ક્ષેત્રમાં એક વેક્સ મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે કે જે ભગવાન રામની કથા પર આધારિત હશે। એને રામાયણ વેક્સ મ્યુઝિયમ એવું નામ આપવામાં આવ્યું છે। અયોધ્યામાં દૂર દૂરથી આવતા ભાવિકો રામ મંદિર સિવાય બીજા મઠ અને મંદિરોમાં જાય છે, પણ આવા મ્યુઝિયમમાં પણ જાય તો ધાર્મિક યાત્રા સાથે પર્યટનનો આનંદ પણ માણી શકે એવી સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે। રામાયણ વેક્સ મ્યુઝિયમમાં રામચરિત માનસની કથા પર આધારિત 50 મોડેલ વિકસાવવામાં આવશે અને આ માટે પરિક્રમા માર્ગ પર રામઘાટ વિસ્તારમાં 10,000 ચોરસ ફીટ પર આ પ્રોજેક્ટ ઊભો કરવામાં આવશે। એમાં 2 ક્વિન્ટલ વેક્સનો ઉપયોગ થશે। આ મ્યુઝિયમ બનાવવાની યોજના 2023માં તૈયાર કરવામાં આવી હતી। આ મ્યુઝિયમ માટે બિલ્ડિંગ તૈયાર થઈ ચૂક્યું છે। પ્રતિમાઓ બનાવવા માટે સારી ક્વોલિટીના વેક્સનો ઉપયોગ કરવામાં આવશે। એક મોડેલ બનાવવામાં 30 થી 35 કિલો વેક્સ વપરાશે। આ યોજના પાછળ 5 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયા સુધીમાં આ પ્રોજેક્ટ તૈયાર થશે। ઉત્તર પ્રદેશમાં એક પણ વેક્સ મ્યુઝિયમ નથી, તેથી આ પહેલું વેક્સ મ્યુઝિયમ બની રહેશે।